સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। પ્રધાનમંત્રી મોદી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। આજે પંજાબ અને હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે। પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે। પીએમ મોદી બેઠક કરી ઉચ્ચસ્તરીય સમીક્ષા પણ કરશે। હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી મચી છે। પીએમ મોદી એનડીઆરએફ એસડીઆરએફની ટીમની પણ મુલાકાત કરશે। ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું પણ આયોજન છે। तो જ્યાં જ્યાં ભારે વરસાદ વરસ્યો છે, પૂરની સ્થિતિ છે, એ તમામ જગ્યા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાના છે। તે હવાઈ નિરીક્ષણ કરવાના છે। પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ વખતે આભ ફાટ્યા જેવી સ્થિતિ હતી। અત્યંત ભારે વરસાદના કારણે તબાહીનો મંઝર જોવા મળ્યો હતો। અનેક લોકો પ્રભાવિત થયા હતા અને ત્યાં હવે જે સ્થિતિ છે એ સ્થિતિની તેઓ સમીક્ષા કરવાના છે। પંજાબ અને હિમાચલ પ્રદેશની આજે પ્રધાનમંત્રી મોદી મુલાકાત કરવાના છે। પ્રભાવિત વિસ્તારોનું તેઓ હવાઈ સર્વેક્ષણ કરવાના છે।